બનાસકાંઠા જિલ્લામાં મંદિરોમાં ચોરી કરતી કુખ્યાત લાડુરામ ગરાસિયા મંદિર ચોર ગેંગના 2 સાગરીતોને એલસીબી પોલીસે ઝડપી પાડી ડીસાના કાંઠ રોડ અને ભાટવર ગામે થયેલ 2 મંદિર ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે। પોલીસે બંને ચોરને ડીસા લાવી રવેચી માતાના મંદિરે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। ગત 23/03/2025ની રાત્રે ડીસાકાંઠ રોડ પર આવેલ રવેચી માતાજીના મંદિરમાં 2 અજાણ્યા ઇસમોએ પ્રવેશ કરી માતાજીની મૂર્તિઓના ચાંદીના છત્તર, ચાંદીના દીવા, સોનાનો ચાંદલો તથા મંદિર ફરતે આવેલ વિવિધ મૂર્તિઓના ગોલ્ડ પ્લેટેડ ધાતુના મુગટ મળી કુલ રૂ1,9,6,000ની મત્તાની ચોરી કરી હતી। આ અંગે દશરથભાઈ ગોકળદાસ ઠક્કરે ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। સુઈગામના ભાટવર ગામે આવેલ ગોગા મહારાજના મંદિરમાંથી પણ રૂ4,2,000ની ચોરી થઈ હતી, જેથી જિલ્લામાં થયેલ આ મંદિર ચોરીના અનડિટેક્ટ ગુનાઓને શોધી કાઢવા માટે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા દ્વારા અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી હતી, જેમાં એલસીબીની ટીમે ટેકનિકલ માહિતીના આધારે આ ગુનાઓમાં રાજસ્થાનના પિંડવાડાના લાડુરામ ગરાસિયાની ગેંગ સક્રિય હોવાનું જણાયું હતું। પોલીસે અલગ અલગ જગ્યાના સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સ દ્વારા માહિતી મેળવી પીએસઆઈ બી રાજગોરની ટીમે આ ગેંગના 2 સાગરીતોને ઝડપી પાડ્યા હતા। પૂછપરછ દરમિયાન તેઓએ બંને મંદિર ચોરીની કબૂલાત કરી હતી। પોલીસે તેઓ પાસેથી દાગીના અને ઇકો કાર મળી કુલ રૂ4,7,2,5,3,0નો મુદ્દામાલ રિકવર કર્યો છે। આજે બંનેને ડીસા લાવી રોડ પર આવેલ રવેચી માતાના મંદિરે કન્સ્ટ્રક્શન કરવા લઈ જવાયા હતા। પોલીસના જણાવ્યા અનુસાર ગુનાની મોડસ ઓપરેન્ડી એવી હતી કે આ ગેંગના મોટાભાગના સભ્યો મંદિર બનાવવાની કામગીરી સાથે સંકળાયેલા હોવાથી તેઓ મંદિરોના પ્લાન અને આભૂષણોથી વાકેફ હોય છે। તેઓ રાત્રિ દરમિયાન ઇકો કાર જેવા વાહનમાં આવીને ચોરી કરી રાતોરાત રાજસ્થાન પરત ફરતા હતા। અહેવાલ રિપોર્ટ ભરત ઠક્કર ડીસા બનાસકાંઠા।